ખરીનું ટાણું આવ્યું છે, મહેમાનોને જમાડવાના છે. હે બાપ, આખું જીવન તારું નામ લીધું છે તારા ભગતે, હવે તારા ભગતની લાજ ન જાય ઈ તારે જોવાનું છે. સાંભળ્યા હે મારા ઠાકર, તારા ભગતની લાજ જાહે ને ઠાકર, તો તારા ભગતની લાજ નહીં જાય, તારી લાજ જશે મારા વાલા, તારી લાજ જશે. अपना मान टले टल जाए, भक्त का मान न टलते देखा, प्रबल प्रेम के पाले पड़कर प्रभु को नियम बदलते देखा. અને જ્યાં મેતીના હૃદયમાંથી અંતરનાદ દર્દનો પુકાર થાય, ધરતી હલે ને, ધરતીમાં કંપન થાય તો એને ધરતીકંપ થાય, એને ધરતીકંપ કહેવાય. પણ જ્યારે કોઈ વૈષ્ણવ, જ્યારે કોઈ હરિભગતનું દર્દ કંપે ને, ત્યારે વૈકુંઠ કંપ થાય, વૈકુંઠ ધ્રુજવા માંડે. અને ભગવાન પોતાના પાર્ષદોને આજ્ઞા કરે, હે ગરુડજી, ઉદ્ધવજી, અક્રૂરજી, મારા ભગતને ભીડ પડી છે, મારા ભગતને તકલીફ પડી છે. હે ગરુડજી, અક્રૂરજી, ઉદ્ધવજી, આટલું સીધું સામગ્રી લઈ અને જૂનાગઢના ઈ નરસિંહ મહેતાના ઘર પાસે પહોંચો. હું આવું છું, હું આવું છું. તાનું ઘર ક્યાં છે? નરસિંહ મહેતાનું ઘર તો ઓલી ત્રીજી શેરીમાં. પણ તમે કોણ છો? નરસિંહ મહેતા તમારા શું થાય? અને વૈકુંઠના પાર્ષદો સુંદર જવાબ આપે, નરસિંહ મહેતા અમારા શેઠ થાય. અરે નરસિંહ મહેતાના ક્યાં એવા ધંધા, એના ક્યાં એવા વેપાર, અને ક્યાં એના વાણોતર, અને કેવો નરસિંહ મહેતા શેઠ. કીધું કે ત્રીજી શેરીમાં મહેતાજી રહે છે. નરસિંહ મહેતાના ઘરની બહાર ખુલ્લો પ્લોટ, હા, એમાં ચૂલા મુકાઈ ગયા, શાક સુધારવાનું કામ ચાલે, દાળ મુકાઈ ગઈ, ભાત મુકાઈ ગયા. અને હવે સ્વયં નારાયણ, સ્વયં વૈકુંઠપતિ, સ્વયં નારાયણ નરસિંહ મહેતાનું રૂપ લઈ અને મહેતાજીના ઘરે આવે. અને ઓલી બાજુ હાચા મહેતાજી, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. આ બાજુ ભગવાન નરસિંહ રૂપે આવ્યા. ઘરમાં પ્રવેશ કર્યો, ત્યાં સીધા મહેતી. અને મહેતીને એમ કે મારા પતિ નરસિંહ આવ્યા છે. ક્યાં ગયા તા ટાણાનું કાંઈ ખબર છે કે નહીં? ભગવાન કે આમાં હવે કાંઈ જવાબ આપવા જેવો નથી, કામ પતે એટલે અહીંયાથી નીકળી જવાનું થાય છે. હે, અહીંયા કઈ જવાબ આપવાનો થાય એમ છે નહીં. જલ્દી જલ્દી કામ પૂરું કરો, અને કામ પૂરું કરીને અહીંયાથી નીકળી જવાનું થાય. અને ત્યાં આવી સુંદર મજાની રસોઈઓ રંધાતી હતી. ત્યાં હવે ઈ શેરીમાં બીજા નાગરોના ઘર હોય, તો એક વડીલે પોતાના ઘરનાને કીધું, દેવી તમે જી આવો, પાડોશમાં જ રહે છે નરસિંહ મહેતા, અને આવડો મોટો પ્રસંગ છે ને એકલા હાથે એને કરવાનો છે, આપણે થોડોક માથે હાથ રહીએ ને, એટલે જરા કહી આવો કે કાંઈ અમારા લાયક સેવા હોય તો કીજો. આમ એમને મભુમાં ખાલી ઉપર ઉપરથી કહી આવવાનું, અમારા લાયક કાંઈ સેવા હોય તો કહેજો, અમારા લાયક કાંઈ જરૂર પડે તો કહેજો, સારું લાગે. બેન આવ્યા, બાજુના પડોશમાંથી બેન આવ્યા.
મહેતાજીના ઘરે આવ્યા. એ મહેતાજી, આવડું મોટું આયોજન, આવડી મોટી આખી નાગરી નાતને જમાડવાની હોય, તમે બે માણા એકલા કેમ પહોંચી વળશો? અમારા લાયક કાંઈ સેવા હોય તો કહેજો, અમારા લાયક કાંઈ હોય તો કહેજો, અમે ખડે પગે ઊભા રહેશું. કાંઈ કરશું નહીં, ખડે પગે ઊભા રહેશું. જોજો, માણા એમ જ કહે, માણા હંમેશા છે ને એમ જ કહે, તમારા ગમે એ પ્રસંગમાં અમે ખડે પગે ઊભા રહેશું. અને પછી ખરેખર ખડે પગે ઊભો જ હોય, ઈ કરે ઈ કઈ કરે નહીં, ખડે પગે ઊભો જ હોય. મહેતાજી, આવડું મોટું આયોજન છે, તમે બે માણા એકલા કેમ? કહેજો, અમે ખડે પગે ઊભા રહેશું. મહેતાજી કે માતાજી, કાંઈ તમારી સેવાની જરૂર નથી, બસ તમે સમય થાય ત્યારે પરિવાર હારે ભોજન લેવા આવી જાજો. અને મેતીને કે, એ મેતી, આ કાંતાબેન આવ્યા છે ને બાજુમાંથી, અંદર ઓલા ઓરડામાં જા, રૂમમાં જા, ત્યાં બનારસી સાડીનો આવો ઢગલો છે, બનારસી સાડીમાં આમ સોનાની બોર્ડરું મૂકી છે, એ ઢગલામાંથી એક સાડી આ કાંતાબેન આટું લઈ આવ. કાંતાબેન, કાલે આ સાડી પહેરીને જાવજો. અને મેતી કે, સોનાની બોર્ડરું, બનારસી સાડી, સોનાની બોર્ડરું. અહીંયા મેં આખું જીવન આ બે સાડીઓમાં કાઢ્યું ને સોનાની બોર્ડરું વાળી સાડીઓનો ઢગલો. મેતી હાચે અંદર ગઈ તો હાચે બનારસી સાડીનો ઢગલો. અને હવે જોજો, આમાં બહુ વિચારવાનું નહીં, બહુ વિચારશો તો ગોટે ચડશો. જેટલા પગથિયા ઊંચા ચડશો ને એટલા હેઠા આવવું પડશે. એટલે એ ઢગલામાંથી એક સાડી લીધી, કાંતાબેન ને આપી. કાંતાબેન, બરાબર કાલે પહોંચી જાજો. મહેતાજી કે, હવે આપણા ઓલા કુલગુરુને, કુળગોરને આમંત્રણ આપવાનું રહી ગયું છે. મેતી, તમે થોડીક તૈયારી કરો, ત્યાં હું આપણા ગોર બાપાને આમંત્રણ આપતો આવું કે અમારે ત્યાં આ શ્રાદ્ધ વિધિ છે, તો શ્રાદ્ધ વિધિ કરાવવા આવજો અને ભોજન માટે આવજો, અને બધું જરાક આમંત્રણ આપી આવું. અને મહેતાજી કુળગોરના ઘરે જાય છે આમંત્રણ આપવા માટે. અને ગોર બાપા આમ ઉપર મેડીએ બેઠા હોય અને જુએ છે કે બાજુમાંથી આમ રસ્તામાંથી આમ નરસિંહ મહેતા આવે છે. ગોર બાપાએ પોતાના પોતરાને કીધું, એ દરવાજા બંધ કરી નાખ, બારી બારી બધી બંધ કરી નાખ, અને પૂછે ને તો કહી દેજે કે હું ઘરે નથી. હવે ઘરની બધી બારીઓ બંધ કરી દરવાજો બંધ કરવા ગયા તો મહેતા સાહેબ દરવાજામાં ઊભા. બંધ કરી પેલા મહેતા સાહેબ ત્યાં દરવાજામાં ઊભા રહી ગયા. આમંત્રણ આપવા આવ્યો છે, ગોર બાપાને આમંત્રણ આપવા આવ્યો છે. બાપાનો પોતરો કે, પણ બાપાએ એમ કીધું છે કે બાપા ઘરે નથી. બાળક તો ભોળો હોય, બાપાએ ઉપર બેઠા એમ કીધું છે કે બાપા ઘરે નથી. ઉપર મેડીએ ગોર બાપાને જુએ અને આમંત્રણ આપે, બાપજી કાલ અમારે ત્યાં શ્રાદ્ધ વિધિ છે, તો શ્રાદ્ધ વિધિ કરવા આવો, અને ભોજનનું આમંત્રણ આપવા આવ્યો છું, કાલ અમારા દાસને ત્યાં તમે પધારો. બાપજી કે, મારે મોટા ભાઈને ત્યાં જવાનું છે, તમે તો અમે આવીએ તમે પછી કરતાલું જ સંભળાવો, કરતાલું જ વગાડો ને કરતાલો જ સંભળાવો. કોઈ દી દાન દક્ષિણા દેવામાં સમજ્યા છો? તમારે ત્યાં આવીને અમને મળે શું? કુળ ગોર નહીં ને તમે મારા યજમાન નહીં. અને નરસિંહ મહેતા કે, એમ નહીં, લખીને આપો. હા, લેખિતમાં આપો, તમે જે બોલ્યો એમ નહીં, લેખિતમાં આપો. લાવો લખી દઉં, શ્રી હરિ આજથી હું નરસિંહ મહેતાનો ગોર નહીં અને નરસિંહ મહેતા મારા યજમાન નહીં. લિખિતન સહી લ્યો. અને ભગવાને નરસિંહના રૂપમાં ભગવાન આવ્યા છે અને ભગવાને એ ચિઠ્ઠી પોતાના અંગરખાની દોરીમાં આમ બાંધી અને પછી શ્રાદ્ધનો દિવસ આવ્યો. સુંદર મજાની રસોઈ, આહા, તુવેરની દાળ, અડદની દાળ, મરચાના ભજીયા,
બટેટાના ભજીયા, કેળાના ભજીયા, મોહનથાળ, મેસૂ પાક, કેરીનો રસ, બાપુ શ્રીખંડ, બાસુંદી, હા પૂરી, બટેટાનું રસાવાળું શાક, તુવેરનું શાક, ભરેલા રીંગણાનું શાક, દાળ ભાત, અથાણા, મરચાં, પાપડ, છાશ, ને એવો સુંદર મજાનું જમણ તૈયાર થયું. અને આખી નાગરી નાત નરસિંહ મહેતાના ઘરે જમવા આવી છે. નરસિંહ મહેતાએ કીધું, એ મેતી, જો આપણા સમાજજનો જ્ઞાતિજનો બધા જમવા માટે પધાર્યા છે, બધાયના પાટલામાં આમ પંગત બેહી જાય, બધાયના પાટલામાં સોના, અંદર રૂમમાં જા બધા, અને રૂમમાંથી છે ને જો બધાયના પાંગતમાં બધાયને સોનાની થાળી, સોનાના વાટકા, સોનાની સમસ્યું, અને મેતીને ઓલી સોનાની વાળી યાદ આવે. અને મેતીને ઓલી સોનાની વાળી યાદ આવે કે આવડું બધું હતું તો મારી વાળી વેચવા કા ગયા? આવડું બધું હતું તો મારી વાળી વેચવા કા ગયા? અને અંદર ગઈ તો હાચે બધું એ સોનાનું બધું. એને આખી નાગરી નાતને બેહાડી, સોનાની થાળી, વાટકા, ચમચિયું બધાને બેહાડ્યા. બધા બહેનોને બનારસી સાડીની એક એક સાડી ભેટમાં આપો. બધા જે ભાઈઓ છે એને સોનામાં મઢેલી રુદ્રાક્ષની એક એક માળા છે તો એ બધાને એક એક ભેટ માટે આપો. અને પછી ભજીયા, દાળ ને લાડવા ને મોહનથાળ ને આખી નાગરી નાતે ધરાઈને જમ્યું. છગન નામના નાગર 30 લાડવા ખાઈ ગયા. છગન નામનો નાગર 30 લાડવા ખાધા અને 30 વાટકી દાળ. હવે લાડવા એમને તો ઉપડે નહીં, લાડવા એમને તો ઉપડે નહીં. 2 લાડવા ખાય તો વળી પછી 1 વાટકી દાળ લેવી પડે, પછી લાડવા, વળી દાળ, એ લાડવે લાડવા જાય, દાળે દાળ જાય. છગન નામનો નાગર 30 લાડવા, મગન નામનો નાગર 40 લાડવા અને 30 વાટકી દાળ અને ભજીયા ઈ નોખા. બધાએ ધરાઈને જમ્યો. જમણવારો પૂરો થયો અને પછી સમાજ પંગતમાંથી ઉઠવા માંડીને ત્યાં સમાજના વડીલો એમ કે મહેતા સાહેબને આવીને કે મહેતાજી, તમે સુંદર મજાની અમારી આગતા સ્વાગતા કરી, સુંદર ભોજન કરાવ્યું, અમારા હૃદયથી તમને આશીર્વાદ છે. આ તો અમે વડીલો કહેવાય ને, અમને તમારી ચિંતા થાય એટલે તમે ઘરના છો એટલે કહું, આ જરાક આ સોનાની થાળી ને વાટકા ને આ ચમચી ને આ બધું જરાક ધ્યાન રાખજો. આમ રફે દફે ન થઈ જાય, બધું સોનાનું છે, ધ્યાન રાખજો. અરે નાના બાપજી, આ તમે જે થાળીમાં જમ્યા છો ને, આ બધા ઈ શ્રાદ્ધનો પ્રસાદ સમજીને તમારે સાથે જ લઈ જવાનું છે, અમારે કાંઈ રાખવાનું નથી. આ બધું તમારે જ, આ થાળી, વાટકા, ચમચી, આ બધું તમારે જ લઈ જવાનું છે. હે, આ અમારે લઈ જવાનું છે? માણા એઠી થાળી, એઠા વાટકા, એઠી ચમચી બધાનું આમ કરી, એઠી થાળી, એઠી વાટકા, એઠા ચમચી બધાનું આમ કરી અને વાહે એઠી થાળીમાંથી દાળના રગેડા ઉતરે. અહીંયા એઠી થાળીના દાળના રગેડા ઉતરે. અને એ છગન નામના નાગર પોતાના પોતરાને કે, એ ટપુડા, આમ જો તો મારા ચપલા ક્યાં રાખ્યા છે, મારાથી હેઠું નથી જોવાતું. હવે અહીંયા સુધીનું ખાધું તું હો,
અહીંયા સુધીનું ખાધું હતું ને એટલે આમ નીચે જોઈને ચપ્પલ ક્યાં ઉતાર્યા છે ને એ જોવે. હવે આ નમે એમ નહોતું.